સમાજ ઉમટી પડ્યો છે। આજે આ લોકો જુઠ્ઠા જે છે ને ભાજપના, આજે આદિવાસી જે નેતાઓ છે ને એ ટોટલી જુઠ્ઠા છે। આદિવાસીને હાથ લગીને ભરમાવ્યા છે આ લોકોએ। અને આજે જે આ સંમેલન થયું છે ને, આજે જે આ એ થયું છે ને, પ્રદર્શન બતાવ્યું છે આદિવાસીઓએ, એક સંગઠિત થઈને આવનારા દિવસોમાં પરિવર્તન લાવીને બતાવશે। આદિવાસીઓને ડેડિયાપાડાના જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેલમાં બંધ છે ચેતર વસાવા, તેમના સમર્થનમાં જંગી જનસભા થઈ હતી, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે તેમના દ્વારા જનતાને સંબોધન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી ને જ્યારે ભરૂચ સીટની વાત કરવામાં આવે છે ને આદિવાસી સમાજની વાત કરવામાં આવે ત્યારે આરોપ પ્રત્યે આરોપ છે તે રાજકીય નેતાઓ ઉપર લાગી રહ્યા છે। ઘણી બધી વખત આપણે સાંભળતા હોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે મનસુખ વસાવા, તેમના દ્વારા આરોપો લગાવવામાં આવતા હોય છે કે આમ આદમી પાર્ટી છે આદિવાસીઓને ભરમાવી રહી છે। ત્યારે બીજી તરફથી આમ આદમી પાર્ટી દ્વારા પણ આરોપો લગાવવામાં આવતા હોય છે કે મનસુખ વસાવા છે તેમના દ્વારા આદિવાસીઓનો કોઈ વિકાસ કરવામાં નથી આવ્યો, માત્ર પોતાની વોટ બેંક સમજીને ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને લઈને માહોલ ગરમાયો છે। આ બાબતે અમે જ્યારે એક કાકા સાથે આ બાબતે વાતચીત કરી ત્યારે તેઓ ભડક્યા હતા ને ભાજપના નેતાઓ છે તે આદિવાસીઓને ભરમાવતા અને આક્ષેપો કર્યા છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હોય કે આમ આદમી પાર્ટીના સમર્થકો હોય, પોતપોતાના પક્ષ તરફી તેઓ બોલતા હોય છે ને આપણને ગ્રાઉન્ડ ઉપર જોવા પણ મળતું હોય છે। અવારનવાર જ્યારે અમે સાંભળતા હોઈએ છીએ ત્યારે મનસુખ વસાવા પોતાના ભાષણમાં છે એક શબ્દનો વધારે પ્રયોગ કરતા હોય છે। તેઓ કહેતા હોય છે કે આદિવાસીઓને છે તે આમ આદમી પાર્ટી છે તે ભરમાવી રહી છે। તો બીજી તરફ આ બાબતને લઈને આમ આદમી પાર્ટી પણ સતત છે તે ભરૂચના લોકસભાના સાંસદ છે મનસુખ વસાવા, તેમના સામે પ્રહારો કરતી હોય છે ને કહેતી હોય છે કે આદિવાસીઓનો વિકાસ છે તેમના દ્વારા અટકાવવામાં આવ્યો છે ને આદિવાસીઓ આગળ ના વધી શકે તેવા પ્રયાસો છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવે છે। આ બાબતને લઈને આરોપ પ્રત્યારોપ છે તે રાજકારણમાં જોવા મળતા હોય છે। તે વચ્ચે જ્યારે ભરૂચ ખાતે એક જંગી જનસભા હતી, આ દરમિયાન મેં ત્યાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા એક પ્રશ્ન કર્યો હતો કે ખરેખર આદિવાસીઓને કોણ ભટકાવી રહ્યો છે, ભરમાવી રહ્યો છે। તે દરમિયાન એક જે કાકા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર બગડ્યા હતા। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓ આદિવાસીઓને ભરમાવી રહ્યા છે। હવે સ્વાભાવિક છે આમ આદમી પાર્ટીના સમર્થક છે, તેના કારણે તેઓ આમ આદમી પાર્ટીની તરફેણ પણ કરતા હોય। તો બીજી તરફ જો ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોત તો એ ભારતીય જનતા પાર્ટીની તરફેણ કરતો હોત, પરંતુ આ બાબતને લઈને કાકા શું કહી રહ્યા છે તે જોઈ લો। તમે જનમેદની જોઈને તમે કહી શકો છો, જનમેદની જોઈને જ કહી શકો છો કે આ ચૈતરભાઈનું વર્ચસ્વ કેટલું છે। આદિવાસી સમાજ ઉમટી પડ્યો છે। આજે આ લોકો જુઠ્ઠા જે છે ને ભાજપના, આજે આદિવાસી જે નેતાઓ છે ને એ ટોટલી જુઠ્ઠા છે। આદિવાસીને હાથ લગીને ભરમાવ્યા છે આ લોકોએ। અને આજે જે આ સંમેલન થયું છે ને, આજે જે આ એ થયું છે ને, પ્રદર્શન બતાવ્યું છે આદિવાસીઓએ, એક સંગઠિત થઈને આવનારા દિવસોમાં પરિવર્તન લાવીને બતાવશે। આદિવાસીઓને કોણ ભરમાવી રહ્યો છે, કોણ ભટકાવી રહ્યો છે, કોણ ગેરમાર્ગે, આદિવાસીના જે ભાજપના જે છે ને આદિવાસીના જે નેતાઓ છે ને એ જ ભરમાવી રહ્યા છે, બીજું કોઈ ભરમાવી નથી રહ્યું। આ લોકો એમના રોટલા રળી ખાવા માટેના ધંધા છે, આ ધંધા હવે બંધ થઈ જવા જોઈએ। આ જે સમર્થન આજે મળ્યું છે ને આદિવાસીનું, આજે નહીં આવનારા દિવસોમાં આદિવાસીનો હવે દિવસ આવવાની તૈયારી થઈ ગઈ છે। આજે 11 છે ને આજે ઉગતો સૂરજ છે। હાલ જે રીતે વાત કરવામાં આવે તો તેમણે કહ્યું છે કે આગામી સમયમાં પરિવર્તન જોવા મળશે। આ જનસભા છે, આ જનસભા જ બતાવે છે આગામી લોકસભા ચૂંટણીનું ચિત્ર। આ પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે ને તેઓ પણ ગંભીર આરોપો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવ્યા છે ને ચેતર વસાવાને પોતાનો સાચો હીરો ગણાવ્યો છે। હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે તે આગામી સમયમાં ભરૂચ લોકસભાની ચૂંટણી લડવાના છે ને એ વાત છે તે કન્ફર્મ થઈ ગઈ છે। જોવાનું એ રહ્યું કે આદિવાસી સમાજ છે તે કયા રાજકીય નેતા તરફ ઢળે છે, કેમ કે 6 વખતના ભરૂચના દિગ્ગજ નેતા અને લોકસભાના સાંસદ મનસુખ વસાવા છે, તો સામે હવે હાલના નવયુવાન ધારાસભ્ય જે પ્રથમ વખત છે ચૂંટણી લડ્યા હતા ને સારા એવા માર્જિનથી જીત્યા પણ હતા, ચેતર વસાવા છે। એટલે એક તરફ અનુભવ છે તો એક તરફ યુવાન ચહેરો છે। હવે જનતા શું ઈચ્છે છે, કોના તરફ છે, પોતાના જે રાજકીય નેતાની જે પસંદગી છે તે ઉતારશે તે તો આગામી સમય જ બતાવશે।
દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.